નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 8ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર. આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ પાઠના બધા જ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ PDF બંને મૂકવામાં આવે છે, જેની લિંક નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો તેમનો તમે જરૂરથી અભ્યાસ કરી લેજો. ધોરણ 8ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે, જેમના પાઠ નંબર 2 સંસ્કૃત વિષયના પાઠ નંબર 2 ચિત્રપદાની 1 તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. નવી સ્વ અધ્યયન પોથી આવી છે, તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે, જે તમે અહીં જોઈ શકો છો. હવે આપણે ભાગ પ્રમાણે સ્વ અધ્યયન પોથી આવશે. દરેક વિષયમાં 1-2 ચેપ્ટર આવશે, તેવી જ રીતના ત્રીજો ભાગ અને ચોથો ભાગ પણ આવશે. આ સંપૂર્ણ સોલ્યુશનની PDFની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ ધોરણ 8ની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 2ના સંસ્કૃત વિષયના પાઠ નંબર 2 ચિત્રપદાની તેમનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. ચિત્રપદાની 1 પ્રશ્ન નંબર 1 કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. નંબર 1 ખાલી જગ્યા હંસાહા એતે. નંબર 2 ખાલી જગ્યા અજ્જા એશા. નંબર 3 ખાલી જગ્યા મહિલા અહમ. નંબર 4 ખાલી જગ્યા પાત્રાણી તાની. નંબર 5 ખાલી જગ્યા ચટકાહા તાહા. નંબર 6 તે ખાલી જગ્યા છાત્રાહા. નંબર 7 વયમ ખાલી જગ્યા સૈનિકાહ. નંબર 8 એતે ખાલી જગ્યા છાત્રાહા. નંબર 9 એતાની ખાલી જગ્યા પુષ્પાણી. નંબર 10 તાહા ખાલી જગ્યા ચટકાહ. પ્રશ્ન નંબર 2 ઉદાહરણ જોઈને આપેલું કોષ્ટક પૂર્ણ કરો. જોઈએ. વૃક્ષઃ વૃક્ષાઃ વાનરાઃ વાનરઃ શુક્રઃ શુક્રાઃ મયુરાઃ મયુરઃ પર્વતઃ પર્વતાઃ હંસાઃ હંસઃ નૌકાઃ નૌકા માપિકા માપિકાઃ લતાઃ લતા કન્યા કન્યાઃ અજ્જાઃ અજ્જા મહિલા મહિલાઃ વનમ વનાની ફલાની ફલમ રત્નમ રત્નામી ની પુષ્પાણી પુષ્પમ ચિત્રમ ચિત્રાણી પત્રાણી પત્રમ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 10 નીચે નવી સ્વ અધ્યયન પોથી આવી છે 2024-25, જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે PDF અને બુક બંને મેળવી શકો છો. અહીં કોન્ટેક્ટ નંબર આપેલો છે, જેમાં તમે કોન્ટેક્ટ કરીને. પ્રશ્ન નંબર 3 ચિત્ર જોઈને જવાબ લખો. જોઈએ. નંબર 1 તે કે, તો તે ગધર્ભાઃ. એતા કાહા એતાઃ મહિલાઃ. નંબર 4 સા કા, તો સા માપિકા. નંબર 5 એતાની કાની, તો એતાની ફલાની. નંબર 6 તાની કાની તાની પુસ્તકાની. પ્રશ્ન નંબર 4 શબ્દ જોડ પરથી ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો. નંબર 1 આરક્ષકાઃ જનાઃ, તો વાક્ય બનશે વયમ આરક્ષકાઃ વ્યુયમ જનાઃ. નંબર 2 દેવતાઃ ભક્તાઃ, વયમ દેવતાઃ વ્યુયમ ભક્તાઃ. નંબર 3 બાલકાઃ સૈનિકાઃ, વયમ બાલકાઃ યુયમ સૈનિકાઃ. પ્રશ્ન નંબર 5 ઉદાહરણ મુજબ વચન પરિવર્તન કરો. નંબર 1 એષ્યઃ દેવાલયઃ, તો એતે દેવાલયાઃ. નંબર 2 શશઃ કૃષકઃ, તે કૃષકાઃ. નંબર 3 એષા ઉત્પીઠિકા, એતાઃ ઉત્પીઠિકાઃ. નંબર 4 સા કક્ષા, તાઃ કક્ષાઃ. નંબર 5 એતત પર્ણમ, એતાની પર્ણાની. નંબર 6 તત પુષ્પમ, તે પુષ્પાણી. પ્રશ્ન નંબર 6 નીચેના વાક્યોના સંસ્કૃત ભાષામાં અનુવાદ કરો. નંબર 1 આ ચિત્રો છે, એતાની ચિત્રાણી. નંબર 2 પેલી ચકલીઓ છે, તાહ ચટકાહ. નંબર 3 પેલા વાસણો છે, તાની પાત્રાણી. નંબર 4 આ હંસો છે, એતે હંસાહ. નંબર 5 આ પુસ્તકો છે,
એતાની પુસ્તકાની. નંબર 6 તમે છોકરીઓ છો. યુયમ બાલિકાઃ. નંબર 7 આ સસલા છે. એતે શિશકાઃ. નંબર 8 આ બકરીઓ છે. એતાઃ અજ્જાઃ. નંબર 9 પેલા હાથીઓ છે. તે ગજ્જાઃ. નંબર 10 અમે શિક્ષિકાઓ છીએ. વયમ શિક્ષિકાઃ. પ્રશ્ન નંબર 7 ચિત્ર જોઈને સંસ્કૃતમાં પદો લખો. જોઈએ અહીં વૃક્ષો છે તો વૃક્ષાહ. ત્યાર પછી દડા છે તો કદ્દુકાહ. નંબર 3માં તુલાહ. નંબર 4માં પેટિકાહ. નંબર 5માં ચટકાહ. પર્ણાની. પુષ્પાણી. પ્રશ્ન નંબર 8 નીચે આપેલા શબ્દોમાંથી પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ શબ્દોને જુદા પાડો. તો પુલ્લિંગમાં મયુરઃ, શિક્ષકઃ, અશ્વઃ. સ્ત્રીલિંગ મહિલાઃ, ચટકાઃ, બાલિકાઃ, ગીતા, પ્રતિમા. નપુંસકલિંગ પુષ્પમ, ચિત્રમ, પુસ્તકમ. તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વાધ્યાયન પોથી આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે. અને આ વિડીયોની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો.